ટીચર બધાને યુટ્યુબ ફેમિલીને જો સવારમાં વાગી ગયા છે 7 નહીં વાગે 8 વાગે ઉઠ્યું તો આપણે વાસી કચરો ઘરમાંથી કાઢી લો. પહેલાં ઉઠો ને તો બ્રશ કરવાનું ને પથારી નાખવાનું ને વાસી કચરો કાઢવો જરૂરી છે. એ કહેવત છે કે જમનો પગ ઘરમાં ચાલો કાઢી લે. પહેલાં મોટો મોટો કચરો આવે પછી ચપટી મોડો વાળશે ધીરે બળે પછી ચપટી કચરો વાળે તમારું બધું એને મોટો મોટો કચરો કાઢી નાખો હતું. શું કરો તો કચરો વાળો તમે કચરો આવો પડે ખાવાનું. આજે જો વરસાદ આવ્યો નથી કે રોજ વરસાદ આવતો એમને ચાપતા જેવું આવે ને તું પસાર મને નહીં થાય. પેલા બધો કચરો વાળી નાખો પછી ચકલો ને રૂવો મોણા રોટલો ને મોહી નાખો. વરસાદ પથાર ફરી નાખી ગાળો આવશે એટલો બધો બધા તો વરસાદ કોઈ આવે નહીં પણ વાદળ આવતો તેમને ગાળો ગાળો વધારે કરી નાખે. રોટલો લઈ દો છો? હા રોટલો નાખી દે ચકલી મોહી તો ચોખા તો રાખી દીધા તો વરસાદ નહીં આવતો થોડું પવન નહીં છે તો ખાઈ જાય. વરસાદ આવે કોઈ બધું ખાતા ના ખાય સૂકે અટારમાં નથી રોટલો નાખો ખાઈ જાય. ઓલો આવ્યા છે ખાલી જો રોલા બધા જણા આળા બાજરી હોય છે એટલે બાજરી એ ખાય. આપણે વસ્તુ બધે બાજરી ખૂબ પડી ગઈ હજી બહુ પી છે કોઈ કઢાવાની હોય એમાંથી ચપલા ખાય. પૂન કરવું ને હવા હા આવે તમે ખાવા જો આપણે ખેતરમાં થોડુંક ચોળી વાઈ નાખીશું. શું આવ્યું ચોળા છે ધીરે ભેલા વાળા ચોળા છે સોળા વાયા છે એમ ચીબડા વાયા છે આ અને પેલો ઓબોય વાયા છે ઓબો કે કેરી ગોટલા નાખે ને એને ઉજાસ દેવા નાખે એટલે ઉજાસ અહીંયા તો ચીબડા નીકળવા વાયા બધા આવે ખાય તો ખાશે ગાય ખાઈ જાય ગાયને બહુ ત્રાસ છે. તમે શાકભાજી સારી વાવી છે કાકડી બાકડી બધું વાવી છે. રસા છે છોકરા એમને સૂપી ગયા છે તેને માદા આને હવે લેબડો બધું થોડો કચરો પડાવી નાખ્યો તો લડતો હતો પતરા ઉપર. આ ક્ષેત્રમાં શું વાવવું છે? હવે જો 2 દાડા કોરું કાઢે ને તડકો તો જાર ને કે બાજરી પેદવાની છે કોરું કાઢે એટલે શેડા ઉપર પાછું ખડ થઈ ગયું. આપણે જો ચકલર ને સુમણીઓ નાખવું પડે ને હાથ જો વરસાદને પોઈન્ટ કેવો પગડે આખો કઈ ગયો તો આખો ચરમી ગયો એટલો મસ્ત પગડી ને એલોવેરા મસ્ત છે. આપણે બધા વાડી છે હમણાં જો વાગ્યો હશે જૂનો કટકા હતા બધે પણ થઈ ગયા આટલા હડપું તો સારું પણ આ દવા માટે ખૂબ લઈ જતી હોય. આ પગમાં વાગે ને પગમાં વાગે કોઈ હાથમાં એવું દુખતું હોય ને તો તમે એને આને આ કાપીને મેઠું નાખી હળદર નાખીને થોડું ગરમ કરો ને ચૂલામાં ભોજન તો ઘટી જાય. ખૂબ દવા માટે સારું છે. સારું ગાવડે શું બધા તાળ ઉડાડી જાય તો થોડું અત્યારે મોસમ સારું છે પણ બપોર પછી કેવું થાય ખબર નહીં. લેબડી હજી થોડું આપણે ટુકડો ત્યાં તો પતરે ઉઠો એ કપાઈ નાખે નડતો હતો. હા એ છે ને આજે 12 માસ છે જોંફળ છે ગોળ આ કાલનું જો ને આ આવડે જોંફળી હતી મસ્ત ને આ શું છે એ 12 માસે જોંફળ છે એટલે આપણે 12 માસે જોંફળની સબ્જી બનાવવાની છે સરસ. આ ટેડા જેવી જ આવે આ જોંફળ અલગ આવે આપે સબ્જી બનાવવાની છે. તમે સબ્જી થાય તો તમે જોજો કેવી સબ્જી બનાવી ઓને છે ને છોડી નાખો પડે બરાબર. સબ્જી બને છે દુનિયાની તમે એકવાર સબ્જી બનાવી ખો લાગે કે ના સબ્જી બનાવે એમ લાગે મસ્ત. હા અત્યારે વરસાદનું વાતાવરણ નથી આટલું વાયરો પવન એવું છે બપોરે પછી
ભાખરી બનાવે રોટલી બનાવી છે, ભાખરી બનાવી છે. એવી રીતે બતાવતા ભાખરી રોટલી કરો તો એવું કરવાનું. ભાખરી બાખરી ના બનાવ્યા હતા એ ભાખરી ગરમ ગરમ ચા ટમટમથી મસાલો બસાલો નાખી ચા બનાવવાની અને છે ને આપણે કાપી નાખીને બંધ કરવાનું. હવે જો આપણે રોટલી બનાવશે, થોડા સબ્જી બનાવવા, પછી નીકું નીતિનભાઈ ઉઠે એટલે બચ્ચા બનાવવા, બ્રશ કરવા જાશે ગઈ, નાવા ગરમ પાણી મૂકવું પડે કેમ કે ઠંડુ મોસમ થઈ ગયું ને થોડું પવન જેવું લાગે તો બીમારી થાય ને એટલે ગરમ પાણી મૂકી દઉં. હા પૂરો ચાલુ કરે લાકડા સૂકો હોય બે લાકડા દો તો પોણી બી નથી થઈ જાય એટલે બાકી તો નહીં ધોઈ નાસ્તો કરી ટિફિન લઈ પછી દુકાને જશે. આપણે પછી દુકાન આવે તો ત્યાં ખરારો નાખવામાં મસ્ત એવી જે ફૂલવી લેવી પડી ને તેમ ફૂલવેલું જીવડન એટલી સાફ સફાઈ રાખવી પડે. અત્યારે જો નક્કી એમ બાદ મોટું કર્યું હોય તો બધું પડી જાય ઘરમાં બોનમાં પડી જાય પાછી સાફ સુગડી ચોખ્ખી રાખો. બસરા અત્યારે રોજ જે બધું ચકડવું પડે, આપણે બાવા બધા લેવા પડે. જો સબ્જી સમારી ગયા છે વોફર, હવે એને સબ્જી બનાવશે. અહીંયા કાલે લીંબુ લાવ્યા હતા, સરસ મજા લીંબુ છે ને. આ લીંબુ છે ને પથરી માટે સારા. પથરી દુખતી હોય ને 6-7-8 લેબુ લઈ રસ કાઢી 1 મહિનો પીવાના એટલે પથરી ગાયબ. સરસ લીંબુ દુખાવો. લીંબુ તો શરીર માટે સારું. હવે છે ને બેઠા બેઠા લાન ફોલશે. હવે લાન ફોલું છે થોડી મદદ થોડી કરાવી પડે આપણે. થોડી નહીં, છોકરા થઈ જાય એના મજા આવે. છોકરી હોય તો સારું હતું. થોડી મમ્મી ટેકો કરો જ નહીં વળી. થોડી કોઈને લાભ બી રહે. 7 મિનિટ થોડી હોય ને આવતા રહી જાય. થોડી બાબા આવે હાડા ત્યાં સોડિયાની બહુ જરૂર છે. તારે સોડી છે ને ઘરની લક્ષ્મી કહેવાય. સોડિયું છે એને સોડીની કદર નહીં કરતા. છોડી દેવાના હુકમ છોડી એટલે છોડી હોય પછી બોલી બની ગઈ છે બાકી છોડી એટલે બનાવ બાકી છે. હા ચાબા પીતો નાવા જાવ છે. 1 ગ્રામ પૂરું કરું 1 ગ્રામ થઈ ગયો. ચાબી તો થઈ જાય છોડી. ઠંડા પાણી નાવાની મજા નહીં આવતી. ઠંડા પાણી નાવા ને તો શરીરમાં કાંઈ આવે. ગરમ મોસમ થોડું કેવું હોય એટલે ગરમ પાણી કરી નાવાનું. જેટલું લહાણ છે ને સબ્જી ના આવે એટલું સબ્જી સારી બને. બરાબર. લહાણ શરીર માટે સારું કહેવાય. ગરમી પકડે, રોગ ના થાય કોઈ. સબ્જી બનાવી પડે. લહાણનો ભાવ નહીં. 150 રૂપિયાનું 2 કિલો લહાણ આવે. પેલા ફેરિયાવાળા આવે સત્રિયાવાળા 150 રૂપિયા 2 કિલો લહાણ. બજારનું મોઘું. ફેરિયાવાળા સસ્તું આવે. નાઈ નાખવું હવે નાવું છે. એમાં નાવું છે. નાવો તો આવી જાયેલું ગરમ પાણી છે સરસ. અને લક્ષ સાબુ છે. નાવાની મજા આવે. લક્ષ મજા આવે વાવવાની. ચલો આપણે જો ટિફિન બની ગયા છે, બધાને નાસ્તો કરાવી નાખ્યો છે, નાવા ધોવાનું બધું પતી ગયું છે.
ટિફિન ભરી ગયા છે. હવે આપણે થોડો ઘણો નાસ્તો કરી લઈશે. પછી વાસણ કપડાં કચરા પોતું બધું કરશે. અને થોડો આજ તો તડકો કાઢ્યો છે એટલે કપડાં પણ બધું સુકવવા નાખશે. 2-4 દાણા કીધા એટલે સરસ મજાની જોફળની સબ્જી બની ગઈ છે. તમને કે જોફળની સબ્જી લાગે છે કોમેન્ટ બોક્સમાં લખજો. અને બારમાસી સબ્જી થઈ ગઈ બધી. અત્યારે ફુલાવર ફૂલી જોમફળ બધું આવે ત્યાં સુપર મળી આવે તો બધી કાયમ આવે ત્યાં. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સપોર્ટ કરજો. ત્યાંથી જોવો છો કોમેન્ટમાં લખજો તમને કેવા વિડીયો ગમે છે. જય શ્રી રામ.